ગોપાલ ઇટલિયાએ કર્યો મોટો ખુલાસો। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જ્યારથી ચેતર વસાવા જેલમાં ગયા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવા ખુલાસાઓ થઈ રહ્યા છે દોસ્તો। એમાં ગોપાલભાઈ ઇટલિયાની પણ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। ગોપાલ ઇટલિયાએ ખુલ્લે આમ કીધું છે કે ભાજપવાળાએ ચેતર વસાવાની ફસાવીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે, કારણ કે ચેતર વસાવાને ઘણી બધી ભાજપ તરફથી ઓફરો મળી હતી, પરંતુ ચેતર વસાવા ઝૂક્યા નતા, એટલા માટે ચેતર વસાવાની ફસાવીને ભાજપે જેલના હવાલે કરી રહી છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે ને ચેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। જનતા માટે રાત દિવસ લડત લડતા હોય છે અને સરકાર સામે અવાજ પણ ઉઠાવતા હોય છે દોસ્તો। તમને ખબર હતી કે ઘણીવાર ચેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે દોસ્તો। તેવી રીતે તે ચેતર વસાવાની ફરીવાર જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે કે એક ફોરેસ્ટ અધિકારી માથે હુમલો કર્યો હતો અને કેસની અંદર ચેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો। ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં ગોપાલભાઈ ઇટલિયાની પણ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે। ગોપાલ ઇટલિયા જે બોલ્યા છે એકદમ સાચું બોલ્યા છે કે ખોટું બોલ્યા છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર હતી કે આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ અત્યારે ચેતર વસાવાના સપોર્ટની અંદર મેદાનની અંદર ઉતરી ગયા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે સેતુભા તમે આગે बढ़ो, हम તમારી સાથે, જેલ કા તાલા તૂટેગા, ચેતર વસાવા છૂટેગા, નારા પણ લાગી રહ્યા છે કે એક ચેતર વસાવાની પૂર્યા તો શું ફેર પડી જવાનો, ચેતર વસાવા પાછળ તો હજારો ચેતર વસાવા જેલમાં જવા તૈયાર છે અને ચેતર વસાવાને અમે ન્યાય અપાવીને જ રહીશું। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે ચેતર વસાવાને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, સાથે સાથે શકુંતલા વસાવાને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા। પણ 22 તારીખના દિવસે શકુંતલા બેનના જામીનની સુનાવણી હતી અને જામીન પણ મળી ગયા છે અને શકુંતલા બેનને સાથે ખેડૂત લોકો જેલની બહાર આવી ગયા છે। તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે કે જેમ શકુંતલા બેનને ખેડૂત લોકો જેલની બહાર આવી ગયા છે તેવી રીતે ચેતર વસાવા પણ થોડાક સમયની અંદર જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાઈક છે ફરી જય વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत, મળીએ એક બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।